પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઘરમોડા ગામે ગોગા મહારાજના આશીર્વાદ લીધા. પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા આજરોજ વહેલી સવારથી કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે આવેલ સદારામ બાપાના આશ્રમે આશીર્વાદ લીધા બાદ થરા, દેવદરબાર, તેરવાડા, રાધનપુર, વરાણા, લાટેશ્વર, ઘરમોડા, કુણગેર, ધાયણોજ તથા પાટણ શહેરમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો પર શીશ નમાવી આશીર્વાદ લીધા. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવતા આજરોજ તેઓ દ્વારા ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. લોકસભાની ચૂંટણી માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઠાકોર ઉમેદવાર પર કળશ ઢોળાતા પાટણના સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. સદારામ બાપુના વર્ષોથી સેવક અને બધા 18 સમાજને ખૂબ લોકપ્રિય એવા સિદ્ધપુરના માજી ધારાસભ્યની કોંગ્રેસ પાર્ટીએ પસંદગી કરી છે. એકદમ સ્વભાવે સરળ અને વિનમ્ર વ્યક્તિ તરીકે, એક આગવું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ તરીકે ચંદનજી ખેડૂતોના પ્રશ્નો, વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે યુવાનોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, નર્મદાના મુદ્દે ખૂબ લડત આપી છે. એવા જાગૃત વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યો છે. ત્યારે સામેનો ઉમેદવાર છેલ્લા 5 વર્ષ અહીંયા સંસદ સભ્ય રહ્યા, આજ સુધી એને કોઈની વાત કરી નથી, એક્ટિવ રહ્યા નથી, કોઈ ગામડાની મુલાકાત લીધી નથી, કોઈ પણ વ્યક્તિને કોઈ સમાજનો ઉપયોગી થયા નથી. એવા વ્યક્તિને પાર્ટીએ સામે ભાજપે રિપીટ કર્યા છે. અમારી જીત નિશ્ચિત છે અને અમને પાટણ લોકસભાના દરેક સમાજના ઉપર વિશ્વાસ છે કે ચંદનજી ખૂબ બહુમતી જીતશે. બાજુમાં બનાસકાંઠામાં પણ જ્ઞાનીબેન, અમારી બનાસની બેન, જે પાર્ટીએ પસંદ કરી, ખૂબ લડાયક મિજાજની અમારી બેન છે. આ 2 સીટો 100% કોંગ્રેસ જીતી રહી છે અને ટોટલ ગુજરાતમાં 6 થી 8 સીટો કોંગ્રેસ જીતશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. રાધનપુરમાં પણ કોંગ્રેસ 20,000 પ્લસ થશે. સદારામ બાપુના સૌથી વધારે સેવકો કાંકરેજ અને રાધનપુરમાં. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચંદનજીએ જે સેવાના કાર્યો આટલા વર્ષોથી કર્યા છે, સમૂહ લગ્નોથી માંડી સમાજના વિકાસના કામો, સમાજના મંદિરોના કામો, ધર્મશાળા બનાવવાના કામો, આના કારણે ચંદનજી 100% જીતશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અમારો માલધારી સમાજ પણ કોંગ્રેસમાં ચંદનજીને બેનને 100% મત આપી વિજયી બનાવશે એનો પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે. સૌથી પહેલાં તો અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા મલ્લિકા ખરગે અર્જુન સાહેબ હોય, અમારા સોનિયાબેન હોય, અમારા રાહુલ ગાંધીજી હોય, કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહભાઈ હોય, કે પછી અમિતભાઈ ચાવડા સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, પાટણ જિલ્લાનું નેતૃત્વ જે MLA કિરીટભાઈ હોય, રઘુભાઈ હોય, ગેમરભાઈ દેસાઈ હોય, રમેશભાઈ દેસાઈ હોય, બધાએ જે મને મત આપવા માટે અને ટિકિટ લાવવા માટે જે મને મહેનત કરી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, લોકસભામાં આપ સાંસદ તરીકે જીતીને કયો મુદ્દો મેન? અનેક મુદ્દાઓ છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. 10 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. પાટણ જિલ્લાને તમામ ક્ષેત્રે બાકાત રાખવામાં આવ્યો છે. ખેડૂતોને પૂરતો ન્યાય આપવામાં નહીં આવ્યો. ખેડૂત સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ખેડૂતની આય ડબલ કરવાની જે વાતો ભારતીય જનતા પાર્ટી કરતી હતી એ પણ ઠગારી નીકળી છે. રેલવેના પ્રશ્નમાં પણ ઠગારી નીકળી છે અને 2 કરોડ રોજગારો જે આપવાની હતી એમાં પણ વાત બિલકુલ ખોટી સાબિત થઈ છે. 15 લાખ રોકડા આપવાની વાત કરી હતી એમાં પણ. એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નકારાત્મક જે ઉર્જા ચાલી છે એના હમાં હું એનો
સ્થાનિક પાટણનો ઉમેદવાર છું અને આ પ્રજા સાથે હું બેકઅપ છું. 5 વર્ષ મને ધારાસભ્ય તરીકે મને સિદ્ધપુરમાં સેવા કરવાનો અવસર મળ્યો હતો અને સદારામ બાપાનો પરમ ભક્ત છું. એક ભક્તિની મારી લાઈન છે, ધર્મની મારી લાઈન છે અને આ લાઈન પ્રમાણે હું ચોક્કસ વિશ્વાસ છે મને મારા મતદારો પર, તમામ જ્ઞાતિના મતદારો પર, કે મને જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલશે. સાહેબ, પાટણ લોકસભા બેઠક પરથી કેટલા મતોની લીડથી આપ જીતવાનો વિશ્વાસ છે? હું ભારતીય જનતા પાર્ટી જેવી ફેંકું વાતો નહીં કરું. મને એવું, હું કોઈ ભક્ત છું, કોઈ સંતનો ચેલો છું. એટલે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે 5 લાખ મતે જીતું ને 10 લાખ મતે જીતું. અહીંના ઉમેદવારની આપ પણ બેકઅપ છો. બનાસકાંઠામાં પણ ઉમેદવાર બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે. વડોદરામાં પણ ઉમેદવાર બદલવાની ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હતી એ સ્ટ્રેટેજી તૂટવા માંડી છે. મને મારા પ્રજા ઉપર, મને મારા મતદાર ઉપર અને મને એક સદારામ બાપાના સેવક તરીકે, આ પ્રજાના સેવક તરીકે સંપૂર્ણ વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલશે. ઓકે, થેન્ક યુ. પાટણ લોકસભા બેઠક પર ચંદનજી ઠાકોરના નામનો કળશ જોવાયો છે. ત્યારે આજે રોજ તેઓ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા આવી પહોંચ્યા છે. ત્યારે આજે ચાણસમાં ધર્મોડા ગોગા મહારાજના મંદિરે આવી રહ્યા છે. શું કહેશો આ બાબતે? ચંદનજી ઠાકોર અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે. એ દરેક ધાર્મિક સ્થળે દર્શન કરતાં ગોગા મહારાજ એક આસ્થાનું સર્વ સમાજનું મંદિર છે અને અમારા રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને પોતે પણ ગોગા મહારાજના બહુ પરમ ભક્ત છે. એના અનુસંધાને ગોગા મહારાજના આશીર્વાદ લેવા માટે આજે ચાણસમાના ધર્મોડા મુકામે આવો અને ગોગા મહારાજને આશીર્વાદ આપી અને એ જીતશે એવા અમને બધાના આશા છે. મનુભાઈ, તમે કોંગ્રેસ પ્રમુખ છો, તો ચાણસમા વિધાનસભાના ચાણસમા તાલુકામાંથી કોંગ્રેસનો કેવો પ્રતિભાવ રહ્યો? ચાણસમા તાલુકામાંથી મને પોતેને બહુ સારો અનુભવ છે અને બહુ સારો પ્રતિભાવ રહે છે અને અમે ચાણસમા તાલુકામાંથી કોંગ્રેસ પક્ષની લીડ લઈને નીકળશું એવી મને સંપૂર્ણ આશા છે. આપનો પરિચય આપશો? મારું નામ મનુભાઈ દેસાઈ, ચાણસમા કોંગ્રેસ પ્રમુખ, વતની ટોકા. ઓકે. પાટણ લોકસભા વિસ્તારના જે સાંસદ તરીકેની જેમની જાહેરાત થઈ છે એવા ચંદનજી ઠાકોર દ્વારા અહીંયા દર્શન કર્યા બાબતે આપ જય ગોગા મહારાજ. અનંત શેષાઈ ભગવાન શ્રી ગોગા મહારાજનું જગપ્રસિદ્ધ મંદિર છે. અહીંયા દરેક લોકો આસ્થા રાખે છે. દરેક પક્ષ વિપક્ષ, દરેક પાર્ટીના રાજનેતાઓ તથા દરેક માણસની જગ્યાએ શ્રદ્ધા રહેલી છે. જે લોકો અહીંયા ટેક રાખીને જાય તેનું બાપા અવશ્ય કાર્ય સિદ્ધ કરે છે. શ્રી ચંદનજી ઠાકોર અગાઉ અહીંયા ઘણી વખત દર્શન કરવા આવેલ છે અને પૂજ્ય બ્રહ્મલીન બુવાજી શ્રી વાસુદેવાના ઘણી વખતે એમને આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે. એ આશીર્વાદ થકી એમને સિદ્ધપુર વિધાનસભાની ચૂંટણીમાં એ સફળતા મેળવી હતી અને એમને ખૂબ જ શ્રદ્ધા છે મહારાજ ઉપર અને મહારાજ એમનું કાર્ય દરેક વખતે સિદ્ધ કરતા જાય છે. એમની શ્રદ્ધા રહેલી છે. આજે ટિકિટ મળવાથી તરત ગોગા મહારાજના દર્શનાર્થે પધારે છે. એમને ગોગા મહારાજના ખૂબ આશીર્વાદ મળશે અને દરેક લોકો પર ગોગા મહારાજના આશીર્વાદ રહેશે અને શ્રદ્ધા અને વિશ્વાસથી જે લોકો આવે છે. આ તો એક પક્ષની વાત થઈ, પણ દરેક લોકોનું કાર્ય બાપા પાર પાડે છે. દરેક પક્ષ માટે ગોગા મહારાજના હર હંમેશા આશીર્વાદ રહે છે અને જેની શ્રદ્ધા હોય તે પ્રમાણે લોકો અહીં ટેક રાખીને જતા હોય છે અને એમની રીતે ટેક પૂરી કરતા હોય છે. જય ગોગા. બોલો ગોગા મહારાજની જય.